તો મિત્રો હું આજે જે એપ્લિકેશન ઉપર વાત કરવાનો છું તે એપ્લિકેશનની અંદર તમે 1000થી માંડીને 5000 રૂપિયા સુધી તાત્કાલિક લોન લઈ શકો છો. બરાબર. લોન લેતા પહેલાં એની અંદર ચાર્જસ પણ છે, બરાબર, અને ઇન્ટરેસ્ટ પણ છે, અને એની પ્રોસેસિંગ પણ છે. કોઈ પણ લોન એપ્લિકેશનની અંદર હંમેશા પ્રોસેસિંગ ફી, એનું જીએસટી, એનું ઇન્ટરેસ્ટ, તે બધું ચેક કરીને જ હંમેશા લોન લેવી. અને બેંક લોન ના આપતી હોય તો તમે આવી એપ્લિકેશન સાઇટ જો. બરાબર. મારું તો એટલું જ કહેવું છે મિત્રો કે તમને બેંકથી લોન ન મળતી હોય ને તો જ આવી એપ્લિકેશન સાઇટ જો. બરાબર. બાકી ત્યાં સુધી આવી એપ્લિકેશનને એવોઇડ કરો. બરાબર. અને તમારે કોઈ ઇમરજન્સી હોય અને તમને બેંકથી લોન ન મળતી હોય તો જ આવી એપ્લિકેશન સાઇટ જો. અને આ એપ્લિકેશન આરબીઆઈથી રજિસ્ટ્રેશન અને એક એનબીએફસી કંપની છે. બરાબર. તો ચલો પ્લે સ્ટોરની અંદર આવી જવાનું, ટ્રુ બેલેન્સ લખજો એટલે આવી જશે. બરાબર. આ એપ્લિકેશનને 4.4ની રેટિંગ આપેલી છે, પ્લસ 50 મિલિયન મિત્રોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે. બરાબર. અહીંયા નીચે રિવ્યૂ આપેલા છે. એબાઉટ સેક્શનમાં જઈએ. અહીંયા જોઈ લો મિત્રો, અહીંથી તમે 10,000 રૂપિયાની લોન અહીંથી લેશો ને અને આની અંદર લખેલું છે 2.40 ઇન્ટરેસ્ટ દર મહિને પર મંથનું છે મિત્રો. બરાબર. અહીં એક્ઝામ્પલ પણ આપેલું જ છે મિત્રો કે 10,000 રૂપિયાની લોન આપણે લીધી અહીંથી તો પ્રોસેસિંગ ફી 6%ની રહેશે એટલે 600 રૂપિયા કપી જશે, અને 18% જીએસટી એટલે 108 રૂપિયા તે કપાશે. એટલે 108 રૂપિયા આ એટલે 708 રૂપિયા તો ખાલી પ્રોસેસિંગ ફી અને જીએસટીમાં જ જતી રહેશે. બરાબર. તે પછી બીજા પણ હે અંદર ચાર્જસ જુઓ. પર મંથનું જે ચાર્જસ જે બને છે ને ઇન્ટરેસ્ટ એ 477 રૂપિયાનું બને છે. બરાબર. અને એની ઈએમઆઈ આવશે ને 3,492 રૂપિયા. બરાબર. તો આની અંદર ઇન્ટરેસ્ટ જ વધારે એ પર મંથ, જીએસટી, એની પ્રોસેસિંગ ફી. તો મિત્રો આવી એપ્લિકેશન સાઇટ ક્યારે જવાનું? આપણે કોઈ ઇમરજન્સી હોય ને તો જ આવી એપ્લિકેશન સાઇટ જવાનું. ન કે હું તો એમ જ કહું કે તમે બેંકથી લોન અપ્લાય કરો ત્યાંથી તમને 12% આસપાસ એટલું ઇન્ટરેસ્ટમાં તમને લોન મળી જશે બેંકથી. હાવ એકદમ લો ઇન્ટરેસ્ટ. બરાબર. બાકી આવી એપ્લિકેશનનું તો મહિને જ ખાલી 70% તો ખાલી વ્યાજ જ થશે આ ટ્રુ બેલેન્સની અંદર જ. એ 70થી 100% સુધી જતું રહેશે. અને તમે લોન બેંકથી અપ્લાય કરશો ને તો તમને 12%નું જ મળશે, એકદમ સસ્તી લોન. બરાબર. લોનથી તો તમારે કોઈ ઇમરજન્સી કામકાજ હોય ને તો તમારે કોઈ મિત્ર હોય, કોઈ તમારા કોઈ સારા મિત્રો હોય તેમની પાસે તમે પૈસા લઈ શકો છો. બરાબર. બાકી આવી લોનની ઝંઝટમાં તો પડો જ નહીં મિત્રો. તમે એકદમ લોનની ઝંઝટમાં પડી જાય ને તો નીકળવું બહુ જ મુશ્કેલ છે. બરાબર. અને લોન હંમેશા ગેમ માટે છે, કોઈ આડાઅવળા ખર્ચા માટે કદી લોન અપ્લાય નહીં કરવાની. બરાબર. તમારે કોઈ ખાસ અગત્યનું કામ તમારું અટકી ગયું હોય તો જ લોનનો ઉપયોગ કરો. એ પણ કે તમારું કોઈ કામકાજ હોય ને તેના માટે જ ઉપયોગ કરવાનો હંમેશા, તો જ લોન અપ્લાય કરવાની. બાકી આડાઅવળા ખર્ચા ગેમ માટે એના માટે લોન અપ્લાય ના કરતા મિત્રો. આ એક ટ્રેપ છે. એકદમ ટ્રેપમાં તમે ફસી ગયા ને તો નીકળવું બહુ જ મુશ્કેલ છે. બરાબર. તો ચલો એપ્લિકેશનને ઓપન કરી અને લોન અપ્લાય કરીએ. ચલો ઓપન કરશું. ઓપન ઉપર ક્લિક કરીશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. પછી એમને ટર્મ એન્ડ કન્ડિશન કરી નેક્સ્ટ કરશું. ઇંગ્લિશ ઉપર સ્ટાર્ટ કર જે લખેલું તેના પર અહીંયા મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન તે નાખી દઈશું. પછી ઓટીપી નાખી દઈશું. બરાબર. અહીંયા એક પાસવર્ડ ક્રિએટ કરશું. તે પછી નેક્સ્ટ કરશું. અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરશું. પછી અહીંયા જે 1,000થી 5,000 રૂપિયાની જે અપ્લાયનો લખેલું છે ને તેના પર ટેપ કરશું. અહીંયા પાન કાર્ડ નાખી દઈશું. ચલો અહીંયા ડેટ ઓફ બર્થ ડે નાખી દઈશું. ચલો નેક્સ્ટ કરશું. પછી અહીંયા આધાર કાર્ડનો નંબર નાખશું. બરાબર. અને અહીંયા ઓટીપી આવશે તે નાખી અને નેક્સ્ટ કરશું. બરાબર. અહીંયા
1000થી 5000ની લોન છે, આપણે 5000 રૂપિયાની લોન અપ્લાય કરશું. નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા શેના માટે તમે લોન લો છો, તો અહીંથી તમે જે ઓધર્સ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું, બરાબર. તે પછી નેક્સ્ટ કરશું. અહીંયા તમે મેરિડ છો કે અનમેરિડ છો તે નાખવાનું રહેશે, બરાબર. અહીંયા તમે કેટલું ભણેલા છો તે નાખવાનું રહેશે, એજ્યુકેશન. અહીંયા તમે કઈ રીતની, અહીંયા લખેલું છે કે તમારા ખુદના મકાનમાં રહો, ભાડાના મકાનમાં, તે નાખવાનું રહેશે. તમે કઈ રીતની જોબ કરો તે નાખવાનું રહેશે, બરાબર. અહીં એમ્પ્લોયમેન્ટ ટાઈમ નાખવાનું રહેશે કે એટલે કે તમે રોજ રેગ્યુલર નોકરી કરો છો તે નાખવાનું રહેશે, બરાબર. તમે કેટલા વર્ષથી નોકરી કરો છો તે નાખવાનું રહેશે, બરાબર. ચલો, કઈ કંપનીમાં તમે કામ કરો અને કઈ રીતની, જો ના અંદર લિસ્ટમાં નામ ના લખેલું હોય તો નીચે ઓધર્સ લખેલું હોય તેના પર ટેપ કરશું, તે પછી નેક્સ્ટ કરશું. ચાલો, અહીંયા મિત્રો 10,000 રૂપિયા નાખજો. તમારી મહિને કેટલી સેલેરી છે તો 10,000 રૂપિયા જ નાખવાના આપણે, બરાબર. ચલો 10,000 રૂપિયા નાખી નેક્સ્ટ કરશું. અહીંયા તમારી સેલેરી કઈ તારીખે આવે તો 5 તારીખથી 7 તારીખની વચ્ચે રાખજો મિત્રો, બરાબર. તો હું 7 તારીખ કરીશ, તે પછી નેક્સ્ટ કરીશ. અહીંયા તમારી જે સેલેરી આવે બેંક એકાઉન્ટમાં ચૂઝ કરજો મિત્રો, બરાબર. બેંક એકાઉન્ટ અહીંયા તમે કોઈ આગળ લોન લીધેલી છે તે માટેનું લખેલું છે ને પહેલું ઓપ્શન, તેના પર ક્લિક કરશું, તે પછી નેક્સ્ટ કરશું. અહીંયા ઈમેલ નાખવાની રહેશે મિત્રો, બરાબર. ઈમેલ નાખીને તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી 5,000 રૂપિયાની લોન અપ્રુવલ મળી જઈએ. સી ડિટેલ્સ પર ક્લિક કરશું, પછી સેલ્ફી નાખશું અને એમની ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરી અને સેલ્ફી નાખી દઈશું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. આ 3 EMI છે, બરાબર. પછી નેક્સ્ટ કરશું એટલે આપણા બેંક એકાઉન્ટમાં 5,000 રૂપિયા આવી જશે. અહીંયા બેંક એકાઉન્ટ ને IFSC કોડ નાખવાની, બરાબર. તો જુઓ મિત્રો,